જ્યારે જ્યારે ડુંગળીના ભાવ વધે ત્યારે એક કહેવત લોકોની સામે આવે કે ગરીબોની કસ્તુરી ડુંગળીએ લોકોને રડાવ્યા. પણ આ વખતે ડુંગળી માટે કંઈક અલગ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. ગરીબોને બદલે આ વર્ષે સરકારની નિકાસબંધીને પગલે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. દેશમાં ડુંગળી માટે મોખરે ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગત તારીખ 9 ડિસેમ્બરથી ડુંગળીની આવક બંધ કરાઈ છે, જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે આજે એક દિવસ માટે ડુંગળીની હરાજી શરૂ કરાઈ હતી, પરંતુ ડુંગળીના ભાવ ખૂબ નીચા આવતા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. નમસ્કાર, વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ. કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધીના વિરોધમાં મહુવા યાર્ડ છેલ્લા 3 દિવસથી શનિ, રવિ અને સોમ હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ હતું. પરંતુ જે આવક થઈ ગયેલી હતી તે 60,000 ગુણીનું આજ રોજ જાહેર હરાજીથી વેચાણ હાલમાં ચાલુ છે. બાદમાં હાલમાં જાહેરાત કરવામાં આવી છે, જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કાંદા કોઈ પણ ખેડૂત ભાઈઓ મગાવવા નહીં, તેની મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત આગેવાન ભાવનગર. અત્યારે જે સરકારે રાતોરાત તકલકી નિર્ણય લીધો અને ડુંગળીની નિકાસબંધી કરી, પણ એક જ રાતની અંદર ખેડૂતોની જે ડુંગળી 700 રૂપિયામાં વેચાતી હતી એ અત્યારે 400 રૂપિયામાં વેચાય છે. અને આ ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડના નેતાઓએ જે પોતાની મનમાની કરી અને ખેડૂતો પાસે હારું થવા હાટુથી અમે ખેડૂતોની સાથે થઈ એવો ખેલ કરી અને અત્યારે ભાવનગર માર્કેટિંગ અને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર થઈને 60,000 થેલી તો ખાલી આ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જ તેદુની પડી છે. અને એ ડુંગળી 700 રૂપિયાના ભાવની હતી એ અત્યારે આજને હરાજી શરૂ થઈ એટલે 400 થી 500, 350, 300 રૂપિયામાં વેચાય છે. હવે આ જ ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડમાંની ડુંગળીમાં ખેડૂતોને 3.5 કરોડ રૂપિયાની ખોટ ગઈ. હવે આવી રોજની ખોટ 3.5 કરોડ રૂપિયાની તો એ પૈસા ક્યાં જાય? હવે આખી ડુંગળીમાંથી જે સરકારની રમત છે અને ખેડૂતોને ડુંગળીના ભાવ ન આપવા દેવાની જે સરકારની નીતિ છે એ આજે ખુલ્લી પડી ગઈ છે. અને એટલે આ સરકાર એક વહેલી તકે પહેલાં તો નિકાસબંધી કરે અને 1 વીઘો ડુંગળી પકવવા પાછળ 1 વીઘાની ડુંગળી જો અમારે પકવવી હોય તો પહેલાં તો અમારે 5,000 રૂપિયાની ખેતી કરવી પડે, એ પછી તૈયાર કરવું પડે. 1 વીઘામાં ડુંગળી અમારે ચોપવી હોય તો અમારે 20 મજૂર જોવે. 20 મજૂરની એક મજૂરની 400 રૂપિયા દાડી છે એટલે અમારે 8,000 રૂપિયા દાડી થાય. 1 વીઘાની અંદર જો અમારે બિયારણ કે રોપ કે કળી લાવવી હોય તો ઓછામાં ઓછું 15,000 થી 20,000 રૂપિયાની કળી કે બિયારણ થાય. અને એવી જ રીતે અમારે એને 4 મહિના 3 મહિના હાંચવવી પડે, એને પાણી પાવા પડે, મોંઘા ભાવના ખાતર ને દવા અમારે નાખવા પડે. અને જ્યારે પાકે ત્યારે પાછા અમારે 20 દાડિયા 1 વીઘે જોવે એટલે એ વખતે પણ અમારે ખેંચવાના અહીંયા લાવવાના 8,000 રૂપિયા થાય. એવી જ રીતે એક થેલી ડુંગળી અહીંયા જો ખાલી લેવા જઈએ તો એના 40 રૂપિયા છે. અમારે ભાડું ને ડુંગળીની થેલી એક અહીંયા ફુગાડવાના 100 રૂપિયા ખર્ચો થાય. એટલે 1 વીઘો અમે કમ્પ્લીટ પકવી રહી ત્યાં અમારે 59,000 થી 60,000 રૂપિયાનો 1 વીઘામાં ખર્ચ થાય. અને અત્યારે 100 થી 150 મણ ડુંગળી ખેડૂતને ઉતરે એટલે આમાં ખેડૂતને 50% થી વધારે ઉપરની તો અત્યારે ખોટ છે.